બોડેલી હલચલ ચેનલમાં આપનું સ્વાગત છે। જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના કુંડલા ગામે વીજ પોલના કેબલ કાપી તસ્કરો ફરાર થઈ ગયા હતા। હાઈસ્કૂલ સામે વિસ્તારમાં આવેલા 15 જેટલા વીજ પોલ તમામ વીજ પોલ પરથી ગત રાત્રિ કેબલો કાપી કેબલ ટોળકી ફરાર થઈ ગઈ હતી। અંદાજિત 1000 મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા હતા। વારંવાર કેબલ કપાઈ જવાની ઘટના કુંડલા ગામના ખેડૂત પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને અંધારામાં રહેવાનું થતું હોય તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતાં ખેડૂત અનેક મુશ્કેલીઓમાં વેઠી પડી રહી છે। ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા તસ્કરોને ઝડપી પામવા ગ્રામજનોની માંગ ઉઠવામાં પામી છે। ખેડૂતો દ્વારા અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વારંવાર MGVCL વાઘોડિયા તાલુકાના ખટંબા MGVCLને રજૂઆત અને અરજી પણ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે। ત્યારે પોલીસ આ દિશામાં સચોટ તપાસ હાથ ધરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। વિડીયો સૌજન્ય ફજલ રજા ખત્રી, ડભોઈ।